જનીન દ્રવ્ય તરીકે શું હોઈ શકે એ બાબતમાં ડીએનએ અને આરએનએ એ બેની કમ્પેરિઝન કર્યા પછી હવે આપણે વાત કરી રહ્યા છીએ આરએનએ વર્લ્ડ એટલે કે આરએનએ વિશ્વ વિશે. તો અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે શું છે કે આપણે એ તો સાબિત કર્યું કે જનીન દ્રવ્ય એ ન્યુક્લિક એસિડ હોય છે. ઓકે, ન્યુક્લિક એસિડ બે પ્રકારના છે, ડીએનએ અને આરએનએ. તો એમાં પણ સાબિત થઈ ગયું કે મોટાભાગના સજીવોમાં ડીએનએ છે. પણ પ્રશ્ન એ છે કે જ્યારે પૃથ્વી ઉપર ઉદ્વિકાસ થયો એટલે કે પૃથ્વી ઉપર જ્યારે જીવન વિકાસ પામ્યું એ સમયમાં સૌપ્રથમ જનીન દ્રવ્ય તરીકે શું હતું? તો આ બાબત જે છે એની ચર્ચા આપણે રાસાયણિક ઉદ્વિકાસ વિશે જ્યારે આગળ વાત કરશું ઉદ્વિકાસના ચક્રમાં ત્યારે થોડી કરશું. પરંતુ અત્યારે આપણે જોઈએ કે નક્કી છે ઘણા બધા પુરાવાઓથી આપણે સાબિત કર્યું છે કે પ્રથમ વિકાસ પામેલું જે જનીન દ્રવ્ય હતું એ આરએનએ જ હતું. વિશ્વની અંદર પૃથ્વી ઉપર જ્યારે સૌપ્રથમ સજીવ વિકાસ પામ્યા ત્યારે એમનું જનીન દ્રવ્ય આરએનએ હતું. ઓકે, આરએનએ જનીન દ્રવ્ય તરીકે હતું એનો બેઝિક જે ખ્યાલ આપણને આવે છે એવા કેટલાક પુરાવાઓ આપણી પાસે છે કે જે આપણી જીવન આવશ્યક ક્રિયાઓ બતાવે છે. જીવન આવશ્યક ક્રિયાઓ એટલે જેને આપણે વાઇટલ પ્રોસેસીસ એવું નામ આપીએ છીએ, એવી ક્રિયાઓ કે જેના વગર જીવન શક્ય નથી. તો એવી ક્રિયાઓમાં આરએનએ ખૂબ મોટો ફાળો ભજવે છે. દાખલા તરીકે ચયાપચય. આપણા શરીરના દરેક કોષમાં જે ક્રિયાઓ ચાલતી હોય છે એને આપણે ચયાપચયની ક્રિયાઓ એવું નામ આપીએ છીએ. તો એમાં એનો ખૂબ મોટો ફાળો છે. ભાષાંતરની પ્રક્રિયા જેના વિશે આપણે આગળ ભણવાનું છે કે જ્યારે પ્રોટીનનું નિર્માણ થતું હોય ત્યારે ભાષાંતર થતું હોય છે. તો એમાં આરએનએ ખૂબ મોટી પ્રમાણમાં જરૂરી છે. જોડાણકર્તા એટલે સ્પ્લિસિંગની એક બહુ વિશિષ્ટ પ્રક્રિયા છે જે આપણે જોશું આગળ. એ દરેકે દરેક મુદ્દો આપણે બહુ ડિટેલમાં જોવાનો છે. પણ આ બધી જ ક્રિયાઓ એ આરએનએ મુજબ વિકાસ પામે છે. આરએનએ ની મદદથી થતી હોય છે. આરએનએ વગર એ ક્રિયાઓ શક્ય નથી. તો આ જે આરએનએ છે એ આ બધી જ ઘટનાઓમાં જે ભાગ ભજવે છે અહીં આપણે જોવું પડે કે એ પોતે જનીન દ્રવ્ય તરીકે તો વર્તે છે. યાદ રાખો, ફરી વખત જોજો કે આરએનએ જનીન દ્રવ્ય તો છે જ, બધામાં નથી પણ અમુકમાં તો છે. જેનો અર્થ કે આરએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તી તો શકે છે, પરંતુ એ ઉપરાંત એ ભૂમિકા ભજવે છે ઉત્પ્રેરક તરીકે. ઉત્પ્રેરક જેને આપણે કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ, એવી પ્રક્રિયાઓ કે જેમાં આરએનએ ની હાજરીને કારણે પ્રક્રિયા થતી હોય છે. તો આવી ઉદ્દીપક તરીકે જે પ્રક્રિયાઓ જોવા મળે છે આપણા શરીરમાં કેટલીક એવી પ્રક્રિયાઓ થાય છે કે જેમાં આરએનએ નું ઉત્પ્રેરણ 11મા ધોરણના 9મા ચેપ્ટરમાં આપણે આ બધા શબ્દો બહુ સારી રીતે ભણ્યા છે. ઉત્પ્રેરક, ઉત્પ્રેરણ એટલે પ્રક્રિયાનો વેગ વધારવાની પ્રક્રિયા. તો યાદ રાખો કે આપણા કોષોમાં કેટલીક એવી પ્રક્રિયાઓ થાય છે કે જેમાં સંપૂર્ણપણે આરએનએ ના બનેલા ઉત્સેચકો ભાગ ભજવે છે. આપણે જાણીએ છીએ રિબોઝાઇમ્સ. તો રિબોઝાઇમ્સ યાદ રાખજો, રિબોઝોમ નથી બોલતો, રિબોઝાઇમ્સ બોલીએ છીએ. આરએનએ ના બનેલા ઉત્સેચકો જેને આપણે રિબોઝાઇમ્સ તરીકે ઓળખીએ છીએ, તો એ રિબોઝાઇમ્સ એ આ પ્રક્રિયાઓમાં ભાગ ભજવે છે. એવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રોટીનના બનેલા ઉત્સેચકોનો કોઈ ફાળો જ નથી. આપણે જે ભણ્યા છીએ આગળ એ આવું છે કે આપણા કોષોમાં જોવા મળતા મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, સાચું છે. પરંતુ કેટલીક એવી ક્રિયાઓ છે કે જેનું બધું જ ટોટલી જે કેટાલાઇઝેશન છે એટલે કે જે આખી ઉત્પ્રેરણ છે એ બધું જ આરએનએ ના ઉત્સેચકો વડે થાય છે. એનો અર્થ એ કે આરએનએ પણ આવી વાઇટલ પ્રોસેસ એટલે કે જૈવિક માટે જે જરૂરી છે એવી પ્રક્રિયાઓમાં ભાગ ભજવે છે. તો શરૂઆતના જે સજીવો હતા એની અંદર આ બધી ક્રિયાઓમાં આરએનએ નો પૂરેપૂરો ફાળો હતો. પરંતુ થાય છે કેવું કે આરએનએ જે છે એ આ બધી પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાશીલ છે. પ્રતિક્રિયાશીલ એટલે શું? કે રિવર્સ થઈ શકે છે અને એને કારણે એ અસ્થાયી છે. લાખો વર્ષો સુધી સતત આરએનએ ઉપર આ બધી ક્રિયાઓ થઈ હશે. એ દરમિયાન કેટલાક એવા ફેરફારો થયા કે જેને કારણે ડીએનએ નો વિકાસ થયો છે. શરૂઆતમાં આરએનએ હતું, પ્રથમ નિર્માણ પામેલું જનીન દ્રવ્ય આરએનએ હતું, પરંતુ એમાંથી ધીરે ધીરે ફેરફારો થતા ઘણા વર્ષોને અંતે ડીએનએ નો વિકાસ થયો અને આ ડીએનએ વધુ સ્થાયી હતું. એ આપણે ગઈકાલે પણ જોયું. તો આ જે ડીએનએ છે એની સ્થિરતા કોને આધારિત છે? તો એક છે એનું બેવડું કુંતલ, ડબલ જે છે, અને બીજું છે એની પૂરકતા કે સામસામેના જે બંધ છે એકબીજા સાથે બની જાય છે. એટલે કોઈ છેડો ખુલ્લો રહેતો નથી, પરિણામે એ વધુ સ્થિર છે. અને એને કારણે અહીંયા આપણે ધ્યાન રાખીએ સમારકામની પ્રક્રિયાઓ, ડીએનએ રિપેર. યાદ રાખજો, આરએનએ માં સ્વયં રિપેર થવાની કોઈ પ્રક્રિયા થતી નથી, ડીએનએ માં થાય છે. એટલે જ ડીએનએ વધુ સ્થાયી બને છે, વધુ સ્થિર બને છે અને આગળ જતા એ
પ્રભાવી જનીનદ્રવ્ય તરીકે વિકાસ પામ્યો, કારણ કે આ સમારકામને કારણે એક પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે. ધારો કે આપણે ગઈકાલે વાત કરી હતી કે ડીએનએ અને આરએનએ બેમાં વિકૃતિ થઈ શકે છે, પણ થાય છે કે આરએનએ માં જ્યારે ફેરફારો થાય ત્યારે એનું રિપેરિંગ શક્ય થતું નથી, પરંતુ ડીએનએ માં જ્યારે આવા ફેરફારો થાય ત્યારે કેટલાક એવા ફેરફારો હોય છે કે જે ફેરફારો થયા પછી પાછું એનું રિપેરિંગ થઈ જાય છે, એનું સમારકામ થઈ જાય છે. તો આવા સંજોગોને કારણે એ ડીએનએ વધુ પ્રભાવી જનીનદ્રવ્ય તરીકે જોવા મળે છે. અહીંયા આપણે આગળ ઉપર ચર્ચા કરવાની આવશે, પરંતુ માત્ર થોડીક હિન્ટ માટે થોડું લખી રાખીએ કે આરએનએ જે હોય છે એના મુખ્ય જે કેટલાક પ્રકારો છે એ આ પ્રમાણે છે. એક પ્રકાર એને આપણે કહીએ છીએ જેનેટિક આરએનએ, અથવા એને કહેવાય છે જીનોમિક આરએનએ. જીનોમિક આરએનએ આ એવું આરએનએ હોય છે, યાદ રાખો, કે જે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. એવા આરએનએ એને આપણે જીનોમિક આરએનએ તરીકે ઓળખીએ છીએ. બીજો એનો જે પ્રકાર છે એ છે સાયટોપ્લાઝમિક આરએનએ, અથવા એને આપણે કોષ રસીય આરએનએ તરીકે ઓળખીએ છીએ. તો આ કોષરસીય આરએનએ એવા છે કે જે મોટા ભાગે આપણે લખીએ અહીંયા કે એ પ્રોટીન સંશ્લેષણ માં ભાગ ભજવે છે. આગળ ઉપર આપણે એને પ્રકાર સહિત બધા સમજશું. એમઆરએનએ, આરઆરએનએ, ટીઆરએનએ એ બધા સાયટોપ્લાઝમિક આરએનએ છે. હું ખાલી આપણી નોંધ માટે લખી શકું કે આવા આરએનએ તરીકે એમઆરએનએ હોય છે, ટીઆરએનએ હોય છે અને આરઆરએનએ એ બધા આવા સાયટોપ્લાઝમિક આરએનએ તરીકે, એટલે કોષ રસમાં જોવા મળતા આરએનએ તરીકે વર્તે છે. અને ત્રીજો જે પ્રકાર છે એ છે નાના આરએનએ, એકદમ સૂક્ષ્મ અણુ છે, જે એસએન આરએનએ એટલે કે સ્મોલ ન્યુક્લિયર આરએનએ. એસએન આરએનએ આપણે કહીએ છીએ સ્મોલ ન્યુક્લિયર, એટલે કે કોષ કેન્દ્રની અંદર જોવા મળતા નાના આરએનએ છે. અને એસસી આરએનએ એટલે કે સ્મોલ સાયટોપ્લાઝમિક આરએનએ. યાદ રાખો કે આ સાયટોપ્લાઝમિક આરએનએ એ આના કરતા જુદા છે. આ સાયટોપ્લાઝમિક આરએનએ મોટા છે, જે 70 થી વધુ ન્યુક્લિયોટાઇડ્સના બનેલા હોય છે, જ્યારે આ કેટલાક નાના સૂક્ષ્મ આરએનએ છે કે જે કોષ કેન્દ્રમાં હોય તો એને આપણે સ્મોલ ન્યુક્લિયર આરએનએ કહીએ છીએ. ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર, અને જો એ કોષ રસમાં હોય તો એને આપણે એસસી એટલે કે સ્મોલ સાયટોપ્લાઝમિક આરએનએ તરીકે ઓળખતા હોય છે. તો એ બધા મોટા ભાગે ઉત્પ્રેરકીય એટલે કે આવા ઉત્સેચકો તરીકે ભૂમિકા ભજવતા હોય છે. એમાંથી આ બે વિશે આપણે બહુ ખાસ ચર્ચા નહીં કરી. આપણે આ કોષ રસીય આરએનએ જે હોય છે પ્રોટીન સંશ્લેષણ વખતે એની ઉપર ડિસ્કશન વધારે કરીશું. હવે આપણે જે ચર્ચા કરવાની છે ખૂબ અગત્યની વાત એ છે આણ્વિક જીવ વિજ્ઞાન ની પ્રસ્થાપિત પ્રણાલી, જેને આપણે ઇંગ્લિશમાં સેન્ટ્રલ ડોગ્મા તરીકે ઓળખીએ છીએ. સેન્ટ્રલ ડોગ્મા ઓફ મોલેક્યુલર બાયોલોજી. એ આપણે જોઈએ કે આ જે સિદ્ધાંત છે એની રજૂઆત એ FHC ક્રિક દ્વારા થઈ છે. આ FHC ક્રિક એ છે કે જે
ડીએનએ ની બેવડી કુંતલમય રચના શોધવામાં જેમનું પ્રદાન હતું વોટસન અને ક્રિક, જે નામ આપણે લખતા હતા એ છે. તો એમણે જે સંશોધનો કર્યા એ સંશોધનોને આધારે આપણે આગળ વધીએ કે સેન્ટ્રલ ડોગમા એ એવી પ્રક્રિયાની વાત છે કે જેમાં વિશ્વના દરેક સજીવની અંદર ડીએનએ સંબંધિત જે ક્રિયાઓ થાય છે એની રજૂઆત કરવામાં આવી છે અને વિશ્વના દરેક કોષમાં તે એક સમાન રીતે થાય છે. તો આ જે પ્રક્રિયા છે એ કેવી છે એને આપણે સમજીએ. તો એની શરૂઆત અહીંયા આપણે કરીએ છીએ ડીએનએ પરથી. યાદ રાખજો, હવે આપણે અત્યારે જે ભણવા જઈ રહ્યા છીએ એ આપણા આગળના મોટા ભાગના જે ટોપિક્સ છે એનો પાયો છે. આ જે અહીંયા આપણે ચાર્ટ દોરવાના છે એમાં બતાવેલી બધી જ ક્રિયાઓને આપણે ખૂબ જ ડિટેલમાં ભણવાના છે. તો સૌથી પહેલી વાત એ છે કે ડીએનએ એ પોતે પોતાની કોપી કરે છે, એટલે કે ડીએનએ માંથી બની શકે છે ડીએનએ પોતે પોતાની કોપી કરે છે. આ ક્રિયા એને સ્વયં જનન એટલે કે ઇંગ્લિશમાં રેપ્લિકેશન નામ આપવામાં આવે છે. ડીએનએ નું સ્વયં જનન એટલે કે રેપ્લિકેશન. તો આપણે આગળ ઉપર જે ભણવાનું છે એમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું ડીએનએ ના સ્વયં જનન વિશે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે આ જે ડીએનએ હોય છે એ ડીએનએ પોતાનું જ્યારે કામ કરે છે ત્યારે સૌપ્રથમ એમાંથી આરએનએ નું નિર્માણ કરે છે. આરએનએ નું નિર્માણ કરે છે અને આ પ્રક્રિયા એને આપણે નામ આપશું પ્રત્યાંકન. ઇંગ્લિશમાં એને ટ્રાન્સક્રિપ્શન એવું નામ આપ્યું છે. ટ્રાન્સક્રિપ્શન. એના માટે જવાબદાર જે ઉત્સેચકો હોય છે એને ટ્રાન્સક્રિપ્ટેઝ એવું નામ અપાય છે. ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક. ટ્રાન્સક્રિપ્ટેઝ આ ઉત્સેચકની મદદ વડે એ આખો સંકુલ છે, ઘણી બધી ડિટેલમાં એ પ્રક્રિયા હોય છે એ આપણે આગળ જોશું, પણ એના વડે ડીએનએ ની મદદથી આરએનએ નું નિર્માણ થતું હોય છે. હવે આ જે આરએનએ છે એની મદદ વડે, એની દખલગીરી વડે આ આરએનએ ની મદદ વડે અહીંયાથી પ્રોટીન નું નિર્માણ થાય છે. પ્રોટીનનું નિર્માણ થાય છે અને આરએનએ ની મદદથી પ્રોટીનનું નિર્માણ થવાની આ જે પ્રક્રિયા છે એને નામ આપવામાં આવે છે ભાષાંતર, એટલે કે ઇંગ્લિશમાં એને આપણે ટ્રાન્સલેશન એવું નામ આપીશું. ટ્રાન્સલેશન. આ નામ પણ બહુ યોગ્ય રીતે પસંદ કરવામાં આવેલું છે. આરએનએ એ ન્યુક્લિયોટાઇડ્સનો બનેલો હોય છે અને પ્રોટીન એમિનો એસિડના બનેલા હોય છે. એ આપણે 11મા ધોરણમાં ભણ્યા છે. તો અહીં એવું થાય છે કે ન્યુક્લિયોટાઇડની બનેલી ભાષાનું રૂપાંતર એ એમિનો એસિડની ભાષામાં કરવામાં આવે છે, એટલે એને નામ આપવામાં આવ્યું છે ભાષાંતર. તો આ જે ઘટના અહીંયા બતાવવામાં આવી છે એ ઘટના સેન્ટ્રલ ડોગમા એટલે કે કેન્દ્રીય એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી તરીકે શું કામ ઓળખાય છે કે વિશ્વનો કોઈ પણ સજીવ હોય એની અંદર આ પ્રક્રિયા દ્વારા જ પ્રોટીનનું નિર્માણ થાય છે. ક્યાંય બીજી કોઈ મેથડ નથી. પ્રોટીનના નિર્માણ માટે 100% આની સિવાય બીજી કોઈ પ્રક્રિયા જ નથી કે જેના દ્વારા પ્રોટીન બની શકે. અને એટલા માટે આ આખી પ્રક્રિયા એને સેન્ટ્રલ ડોગમા એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઘટના અહીંયા જે કઈ નામો લખેલા છે એ બધા વિશે આપણે આખા લેક્ચર્સ આગળ જતા લેવાના છે. પરંતુ થોડા સમય પછી એક બીજી ઘટના સામે આવી જે લાવનાર વૈજ્ઞાનિકો હતા બીડલ અને ટાટમ. બીડલ અને ટાટમ. તો એમણે જે પ્રક્રિયાની શોધ કરી એ એવી હતી કે જે અહીંયા આપણે લખીએ એ આરએનએ પરથી ડીએનએ નું નિર્માણ કરતી હતી. આરએનએ પરથી ડીએનએ. હવે વિચાર કરો કે આ જે બાબત છે એમાં ડીએનએ પરથી આરએનએ બને છે અને બીડલ અને ટાટમે જે શોધ કરી એમાં આરએનએ પરથી ડીએનએ બનતું હતું. તો અહીંયા મેઇન વાત એ આવે છે કે
આ પદ્ધતિ તો નિશ્ચિત જ છે કે આમ જ થાય છે. તો કેટલાક રેટ્રોવાયરસ જે જોવા મળે છે, અહીંયા આપણે નામ લખીએ કે આ પ્રક્રિયા ખાસ કરીને રેટ્રોવાયરસ માં જોવા મળે છે. ખાસ સમજવાની વાત છે, આપણે ખ્યાલ છે કે રેટ્રોવાયરસ એટલે એવા વાયરસ કે જેની અંદર જનીનદ્રવ્ય તરીકે આરએનએ છે. તો યાદ રાખજો, આ પદ્ધતિ તો છે જ, પણ આ જે આરએનએ હોય છે એ આરએનએ એ આ નથી, યાદ રાખજો. રેટ્રોવાયરસ એવા છે કે જેમના જનીનદ્રવ્ય તરીકે આરએનએ છે, પણ એ આરએનએ એવું નથી કે જે સીધું આ રીતે પ્રોટીન બનાવી શકે. આવી રીતે પ્રોટીન માત્ર ને માત્ર એવા જ આરએનએ બનાવી શકે કે જે ડીએનએ ઉપરથી બનેલા છે. આ જે આરએનએ છે, અહીંયા ખાસ યાદ રાખજો, આરએનએ પરથી ડીએનએ બનવાની પ્રક્રિયા એ આ રેટ્રોવાયરસમાં થાય છે. પરંતુ આ જે આરએનએ છે એ જીનોમિક આરએનએ છે. અહીંયા આપણે બે લખી આપ્યું છે તમને, તો યાદ રાખજો કે અહીંયા જે છે એ છે આ સાયટોપ્લાઝમિક આરએનએ છે. સાયટોપ્લાઝમિક, આ સાયટોપ્લાઝમિક છે. અહીંયા આપણે એવું ના કરી શકીએ, આપણે ખાલી સમજવા માટે બતાવી શકીએ કે આરએનએ પરથી ડીએનએ બને છે, પણ તો એ ત્યારે કે જ્યારે અહીંયા કંઈ ન લખેલું હોય, આરએનએ ને આપણે આરએનએ તરીકે જ ગણીએ તો ગણી શકાય. પરંતુ એક્ચ્યુઅલી શું છે એ આપણે જોઈએ કે આ જે આરએનએ છે એ છે જીનોમિક આરએનએ. આ જીનોમિક આરએનએ છે. એટલે જે વાયરસની અંદર જનીનદ્રવ્ય તરીકે આરએનએ હોય છે એ આરએનએ પણ પહેલા ડીએનએ બનાવે છે. ત્યારબાદ તો આ સિદ્ધાંત છે કે આમાંથી ડીએનએ જે હોય છે એમાંથી બને છે આરએનએ, અને પછી આરએનએ માંથી બને છે પ્રોટીન. એટલે અંતે તો આ સેન્ટ્રલ ડોગમા સાચો જ છે, પણ રેટ્રોવાયરસની અંદર એક પ્રોસેસ વધુ થાય છે કે જેમાં આરએનએ પરથી ડીએનએ બને છે. તો જો આપણે ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયા એને પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન કહેતા હોઈએ, તો અહીંયા એના જ આધારે નામ આપવાનું છે. અહીંયા કહેવામાં આવે છે પ્રત્યાંકન. પ્રતિ એટલે ઊંધું, ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. અને એના માટે સેમ વસ્તુ જે ઉત્સેચક છે એને આપણે નામ આપીએ છીએ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. આ ઉત્સેચક છે. તો પ્રતિપ્રત્યાંકનની ક્રિયા દ્વારા આરએનએ માંથી ડીએનએ બને. ફરી પાછો યાદ રાખજો કે આ જે આરએનએ છે એ સાયટોપ્લાઝમિક છે. એટલે કે અહીંયા જે આરએનએ હતા એવા જ એમઆરએનએ, ટીઆરએનએ બધું હોય છે, અને પછી જ એ ત્રણે ત્રણ આરએનએ ની મદદથી આવી રીતે પ્રોટીનનું નિર્માણ થાય છે. તો આ જે ઘટના છે એ બીડર અને ટાટમ દ્વારા રેટ્રોવાયરસની અંદર શોધ કરવામાં આવી હતી કે આરએનએ માંથી ડીએનએ બને છે. તો આરએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયા એને આપણે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન નામ આપીએ છીએ, કારણ કે ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયાને આપણે ટ્રાન્સક્રિપ્શન એવું નામ આપેલું છે. તો આ બધી જે ઘટનાઓ હોય છે એના દ્વારા એ ડીએનએ ને આધારે જે પ્રક્રિયાઓ થાય છે એની શોધ કરવામાં આવી છે. આટલી બધી ગૂઢ અને એટલી બધી જટિલ પ્રક્રિયાઓ છે, અને એને કારણે જ ડીએનએ ને સજીવોમાં જોવા મળતા સર્વાધિક રસપ્રદ અને રહસ્યમય અણુ તરીકે ઓળખવામાં આવે છે. જીવનનો સૌથી રહસ્યમય જો કોઈ અણુ હોય તો એ ડીએનએ છે, કારણ કે ડીએનએ માંથી એટલી પ્રક્રિયાઓ થાય છે કે જે આપણે હજુ સુધી પૂરેપૂરો પાર એનો પામી શક્યા નથી. કેટલી બધી અસંખ્ય પ્રક્રિયાઓ, આપણે બધી બાબતોને ચર્ચાઓ કરવાની છે, પરંતુ એ માત્ર સામાન્ય ચર્ચાઓ છે. હજુ સુધી આપણે પૂરેપૂરો એને ઓળખવા સમર્થ બન્યા નથી. તો આવી રીતે એ આ બધી ઘટનાઓ બને છે. વારાફરતી અહીંયા જે લખેલું છે આની ચર્ચા આપણે વધારે કરવાની નથી. અહીંયા જે કંઈ લખવામાં આવ્યું છે એ પ્રક્રિયાઓ વિશે આપણે આખી ડિટેલમાં બધી પ્રોસેસીસનો અભ્યાસ નેક્સ્ટ ટાઈમથી કરીશું. અહીંયા આપણે બોર્ડ ઉપર જે કંઈ લખ્યું છે એની પીડીએફ કોપી તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.